જામરાવલમાં જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો। જામરાવલની શાળા થઈ પાણીમાં ગરકાવ। જામરાવલ ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। તો આ દ્રશ્યો તમે જુઓ, દ્વારકાના જામરાવલથી આ સામે આવ્યા છે। જામરાવલની શાળા, ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે। 5 ફૂટ જેટલા પાણી ગામમાં ભરાઈ ગયા। જામરાવલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। તમે જુઓ કે ઘૂંટણસમા, કમરસમા પાણી દરેક વિસ્તારમાં છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અનરાધાર વરસાદ છે તે વરસ્યો છે ને તેને કારણે જામરાવલ ગામ છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે હાથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે અને આખો જે વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી જામરાવલ ગામના જે લોકો છે તે ઘરના પહેલા માળે અને બીજા માળે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે જ હવે ધીમે ધીમે વરસાદ છે તે વિરામ છે તે લઈ રહ્યો છે ને તેને કારણે હવે પાણી છે તે ઓસરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આખું જે ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। આ ગામની અંદર કહી શકાય કે વર્તુ સહિતના જે અલગ અલગ જે નદીઓ છે તે નદીઓનું પાણી છે તે અહીં ફરી વળે છે। જ્યાં તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। લાખો કરોડો રૂપિયાના જે બંગલાઓ છે તેની અંદર પણ પાણી છે તે અત્યારે ઘૂસી ચૂક્યા છે। ખાસ તમામ લોકો છે તે હેરાન પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। ગરીબ માણસો જે નાના એવા ઝૂંપડામાં રહેતા હોય ત્યાં પણ પાણી છે તે ફરી વળ્યા અને તેને કારણે તેના અનાજ કરિયાણા સહિતની જે વસ્તુઓ છે તે ભીંજાઈ ચૂકી છે। હવે પાણી ઓસરતાની સાથે જ ધીમે ધીમે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકોને ખાના ખરાબી છે તે થઈ છે તે સામે આવી રહ્યું છે। મારી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। 4 દિવસ ખૂબ જ ભારે વરસાદ આવ્યો, કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી? 4 દિવસના અંદર નથી લાઇટ ગામમાં, 4 દિવસ ત્યાં નથી કોઈના મોબાઈલ કે નેટવર્ક ચાલુ, એટલે કોઈ યારે કોન્ટેક્ટ પણ કોઈ કરી શકે નહીં। ગામની હાલત શું છે, લાઇટ પણ નથી। 165 ગામનું પાણી આ ગામમાં ફરતું પાણી ભર્યું પડ્યું છે અને હાલત બહુ ખરાબ હતી। એ માટે ઘણી શિબિરો ચલાવી ખાવા પીવાની લોકોએ, એવા દાનવીર લોકોએ આ ગામના અંદર, જેનાથી કે ગરીબોને મળે। અને આ લાઇટ પણ નથી અત્યારે, જો કામ ચાલુ છે અત્યારે, એ બી પ્રાઇવેટ છે। ગામના જીબી વાળા કોઈ ધ્યાન આપતા નથી। આ પીસી બહાર હોવા જોઈએ, પેલા અંદર રાખ્યા। આટલા વર્ષથી આ સમસ્યા ગામના અંદર છે। કેટલા વર્ષથી આ રાવલ ગામની અંદર પાણી ભરાય છે? જ્યારે ધુઆધાર વરસાદ આવે ને ત્યારે ગામની આ જ પરિસ્થિતિ હોય દર વર્ષે। ઘરના અડધા મકાન ડૂબી જાય છે। અમુક તો નીચા વિસ્તાર વાળાના લોકોની હાલત જોવો તો તમને એમ થાય કે શું આ ગામની હાલત છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। ચોક્કસ જ તમામ લોકો હેરાન પરેશાન છે તે થતા જોવા મળી રહ્યા છે। શું કહેશો, વર્ષોથી રાવલની આ જ પરિસ્થિતિ જોવા મળે છે, કેમ આનો ઉકેલ આવતો નથી? કયા કારણો એવા જવાબદાર છે કે પાણી ભરાય છે? કઈ કરતું નથી, ઉકેલમાં છે, બરાબર છે। બાકી તો અત્યારે એવી પોઝિશન થઈ છે કે અમે લોકોએ ખુદ અત્યારે એવું જોયું છે કે આ પેલી ફેરે એવું પાણી આવ્યું છે અમારે અહીંયા। બાકી આવે છે નોર્મલ આવતું, પેલી ફેરે એવો રેકોર્ડ તોડ્યો છે કે એવું પાણી આવે છે। ને 500 મીટર રાવલની અંદર 500 મીટરમાં એવું હોય છે કે પાણી નથી, બાકી બધી જગ્યાએ પાણી ફર્યું છે। ખાસ કરીને કેટલી નદીઓના પાણી આ વિસ્તારમાં આવે છે? વર્તુ 2 ડેમ છે તો એનું પાણી તો દર વખતે આવતું, હવે વધારે પાણી અન્ય નદીના આવવાનું કારણ શું? એનું અત્યારે ઉપર વરસાદ એવો છે ને 165 નદીનું પાણી આવે છે ગામનું। અહીંયા સોરઠી છે, પછી આ ડુંગરમાંથી આવે છે, પછી આ બાજુ સાની છે, ચારે બાજુથી આખું ગામ ઘેરાયેલું દર વર્ષે। ચોક્કસ જ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોવાનું સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી આ ગામની અંદર વીજ પુરવઠો છે તે ખોરવાઈ ચૂક્યો છે। સંપૂર્ણ રીતે ગામ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે। આ જે જગ્યાના દ્રશ્યો જોવો છો ત્યાં અંદાજિત 6 થી 7 ફૂટ જેટલું પાણી છે તે ભરાયેલું છે। જામરાવલ આઉટપોસ્ટ જે પોલીસ ચોકી છે તેની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે। જો કે હવે વરસાદે વિરામ છે તે લીધી છે અને તેને કારણે ખાના ખરાબીના દ્રશ્યો હવે પાણી ઉતરતાની સાથે જ સામે આવી રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે તંત્રના અધિકારીઓ કેમ અહીં સુધી પહોંચતા નથી? રાવલ નગરપાલિકા છે તો તેમના દ્વારા સ્થાનિક લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। આર્મીની 3 જેટલી ટીમો જે અલગ અલગ જે વિસ્તારમાં છે ફરે છે તે ટીમો છે તે અહીં જે નીચાણવાળા વિસ્તારોની અંદર ફરી રહી છે અને લોકોને સ્થળાંતર કરવાની કામગીરી છે તે હાથ ધરી રહી છે। પરંતુ સ્થાનિક લોકો છે કે તેઓ
એકબીજાનો સહારો છે તે બન્યા હતા. આર્મીની જે ટીમ હતી તે આજે સવારે અહીં પહોંચી હતી અને તેમને રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરી હતી. પરંતુ ક્યાંક ફૂડ પેકેટ પહોંચાડવા હોય તો જામરાવલ ગામના જે સ્થાનિક આગેવાનો છે, સામાજિક આગેવાનો છે કે તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોની અંદર ટ્રેક્ટર ફેરવી અને લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું હતું. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, જામરાવલ. અનરાધાર વરસાદથી દ્વારકામાં આકાશી તારાજી. આખું જામરાવલ ગામ પાણીમાં ગરકાવ. જામરાવલની અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા. વરસાદ રહી ગયો હોવા છતાં પણ પાણી ભરાયેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ છે તે સંપૂર્ણ રીતે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું હતું. ભારે વરસાદને કારણે આખું ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું હતું. હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરી રહ્યા છે. આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આખું ગામ છે તે પાણીની અંદર ગરકાવ થતાની સાથે જ તમામ જે દુકાનો છે કે તેને પણ અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા હતા. કપડાના ફેશનની એટલે કે કપડાની દુકાન છે, દુકાનની અંદર સંપૂર્ણ રીતે પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા. 3 થી 4 ફૂટ જેટલું પાણી અત્યારે પણ ભરાયેલું છે. 5 ફૂટ કરતાં વધુ પાણી છે તે ગામની અંદર ઘૂસી ચૂક્યું હતું. આખું જે ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું અને હવે આર્મીની ટીમો છે કે તે નીચાણવાળા વિસ્તારોની અંદર ફસાયેલા જે લોકો હતા તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરી રહી છે. અહીં વેપારી આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ હતી, કેટલું પાણી ભરાણું હતું? 4 ફૂટ પાણી ભરાણું છે અને ઘણો બધો માલ પલળી ગયો છે. નુકસાની બહુ છે. પાણી બહુ ભરાણા, અંદર ક્યાંય લાઇટું છે નહીં અને માલને ક્યાં રાખવો એ જગા નથી. 4 દિવસની જે